મારું નામ જયદીપ અગરવાલ છે। જયદીપભાઈ, આપણે રહેવાનું ક્યાં? મારું રહેવાનું છે તાલવાડી રોડ। સર, આ કઈ જગ્યા પર ઘટના બની હતી અને શું ઘટના બની હતી, પૂરો વિગત આપો। આ ઘટના બની હતી સ્ટાર બજારના પુલ પાસે। મારી બેન છે, મારા ફ્રેન્ડની બેન છે। એનું નામ કીધું? એનું નામ છે શ્રેયા સાલંગ। એની ઉંમર? એની ઉંમર 20 વર્ષ। ઓકે, ક્યાં જતી હતી? એ જતી હતી? બેન મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કરચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસ વાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસ વાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો એ પેલી જે ડમ્પર વાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પર વાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો। સર, શું કહેશો? એવા ડમ્પરો ચાલે છે, એવી રીતે આગળ બી એક્સિડન્ટ થઈ ચૂક્યા છે, તો તમારો શું કહેવું? મારી એવી વિનંતી છે એસએમસી માં કે આ બધા જે કર્મચારીઓ છે તમે એની ઉપર કડકથી કડક કાર્યવાહી કરો ને કડકથી કડક એની ઉપર એક્શન લેવાની વિનંતી છે મારે। આ દીકરી ક્યાં સુરતમાં કઈ જગ્યા ઉપર છે? એ સુરત ગૌરવપટ રોડ પર રહેતી હતી। તમે એના કોણ છો? મેં એનો ભાઈનો ફ્રેન્ડ થાઉં છું, એટલે મારી બેન જ છે એમ।